નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મંતવ્યમાં. ધ્યાનમાં વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે વડોદરા તરફથી. વડોદરા શહેરમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 2900થી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા. તંત્ર દ્વારા ધન્વંતરી રથ સહિતની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. વધતા કોરોનાના કેસની વચ્ચે સમયસર રિપોર્ટ નથી મળી રહ્યો તેવું પણ લોકોનું કહેવું છે. આરટીપીસીઆરના રિપોર્ટનો 72 કલાકથી વધુ સમય લાગી રહ્યો છે, ત્યારે સ્ટાફની અછત હોવાનું પણ સામે આવ્યું છે. વધતા ટેસ્ટિંગની સંખ્યાના કારણે કામગીરીમાં વિલંબ થતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા એક તરફ જ્યારે ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી કરવા માટે કામગીરી તો વધારી દેવામાં આવી છે, ટેસ્ટિંગની સંખ્યા વધી ગઈ છે, પરંતુ સામે આરટીપીસીઆરના રિપોર્ટ માટેનો જે સ્ટાફ છે, સ્ટાફની અછતના કારણે અહીંયા રિપોર્ટ આવતા 72 કલાક જેટલો સમય લાગી જાય છે. તેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે અંજલિ દવે વડોદરાથી આપણી સાથે જોડી ગયા છે. અંજલિ, શહેરમાં કોરોનાનો કેસનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ, તો બીજી તરફ રિપોર્ટ પણ ખૂબ જ મોડા લોકોને મળી રહ્યા છે. શું વધુ વિગતો? શિવાંગીની જે રીતે વાત કરીએ, ના ફક્ત વડોદરા પરંતુ રાજ્યભરમાં જે રીતે કોરોનાએ ફરી એક વખત ઉછાળો માર્યો હોય તે પ્રકારની સ્થિતિ છે અને દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની જો વાત કરીએ તો 9 જાન્યુઆરીએ જે પોઝિટિવિટી રેટ 7% હતો તે 22 જાન્યુઆરીએ વધીને 27% થયો છે. એટલે જે બમણો ઉછાળો છે તે ચોક્કસથી દેખાઈ રહ્યો છે. તો સાથે જ કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ પ્રકારથી જેટની ટીમ બનાવવામાં આવી છે કે જેમના દ્વારા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. માસ્ક વગર ફરતા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવે છે, તેઓને દંડ પણ ફટકારવામાં આવે છે. સાથે જ ધન્વંતરી રથની પણ કામગીરીઓ ચોક્કસપણે કરવામાં આવી રહી છે. આરટીપીસીઆર ટેસ્ટ ટોટલ 34 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્ટાફ છે તેની અછત હોય કે ટેસ્ટિંગની સંખ્યા વધતી હોય તેના કારણે જે રિપોર્ટ 24 કલાકમાં મળવો જોઈએ તે રિપોર્ટ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રભાઈ હાજર છે, તેમની સાથે વાત કરીશું. હિતેન્દ્રભાઈ, કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે તંત્રની હવે આગળના પગલાઓ. સદનસીબે પહેલી લહેર અને બીજી લહેર કરતા અત્યારે આપણે બધા જોઈએ છે કે જે પ્રકારે કોરોનાનો જે વેવ છે, ત્રીજો વેવ, એમાં ઝડપથી ફેલાય છે, પરંતુ જે ઘાતકતા પહેલા બીજા ફેઝમાં હતી એ ઓછી છે અને ક્યાંક ને ક્યાંક આપણે એમાં રાહત પણ છે. જે પ્રકારે પહેલા અને બીજા ફેઝમાં કોર્પોરેશન અને સરકારને લોકલ બોડીઝના એનજીઓ તમામ લોકોના માધ્યમથી પ્રેસ મિત્રોએ પણ એટલી સજાગતાથી લોકો સુધી મેસેજ પણ આપ્યા છે કે કઈ રીતે આપણે જીવન વ્યવહાર રાખવો. એ જ પ્રકારે છેલ્લા ઘણા સમયથી એક વ્યવસ્થાના ભાગરૂપે, આગોતરા આયોજનના ભાગરૂપે બધી જ હોસ્પિટલોમાં, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એમાં તંત્ર દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગના મુજબ જે ગયા ફેઝમાં 14,000 ઉપર પીક ઉપર પહોંચ્યા હતા આપણે પેશન્ટોને દાખલ કરવામાં, એમાં આઈસીયુ બેડ હોય, ઓક્સિજન બેડ હોય, વેન્ટિલેટરવાળા બેડ હોય અને એમને ભોજનથી માંડીને બધી જ વ્યવસ્થા, એમના દર્દીઓ જ્યાં હોસ્પિટલ નજીક હોય તો એની ભોજનની પણ વ્યવસ્થા. કોરોના સમયમાં જે સફાઈની વાત હતી, મેડિકલ વેસ્ટની વાત, તો એ દરમિયાન પણ 300 જેટલા સફાઈ સેવકોને પણ એક હાજરી પોઈન્ટ ઉપર હાજર રાખી એનો બાયોમેડિકલ વેસ્ટનો પણ જે નિકાલ કરવાનો હોય, મરણ પામનાર લોકોનો જે નિકાલની વાત હતી સબવાહિનીની, આ બધી જ વ્યવસ્થા ખૂબ સારી રીતે બીજા ફેઝમાં કરી હતી. પરંતુ ત્રીજા ફેઝમાં એટલી ઘાતકતા ન હોવાના કારણે બધા જ લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. ટેસ્ટિંગ પણ વધાર્યું છે. સાથે સાથે 34 અર્બન હેલ્થ સેન્ટર છે કોર્પોરેશનના, એમાં એક હેલ્થ સેન્ટરની વાત કરું તો એમાં 2 થી 3 સંજીવની, 2 થી 3 ધન્વંતરી, એવું ટોટલ કુલ મિલાઈને આખા શહેરમાં 100 થી ઉપરાંત ધન્વંતરી અને 100 થી ઉપરાંત સંજીવની રથ પણ ચાલી રહ્યા છે. એ જ પ્રકારે પેરેલલ રસીકરણની પણ પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. વડોદરા કોર્પોરેશનની વાત કરું તો 15 થી 18ના જે વર્ષના વયના મિત્રો છે, બાળકો, એમાં 98% રસીકરણ થઈ ગયું છે. ખૂબ સારી વાત છે. અને જે પ્રકારે ત્રીજો ડોઝ પણ આપવાની વાત છે, બુસ્ટર ડોઝ, એમાં પણ ખૂબ ઝડપથી લોકો પણ એટલા સજાગતાથી વેક્સિનેશન લેવા આવી રહ્યા છે. અમારો સ્ટાફ પહેલા, બીજા, ત્રીજા ફેઝમાં સતત કામ કરી રહ્યો છે. એમાં લોકોનો પણ એટલો સહકાર છે, એનજીઓનો પણ એટલો સહકાર છે, જે ધાર્મિક અને રિલિજિયસ સાથે રાજકીય અથવા જે લોકો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે,
એમણે માસ્ક હોય, સેનિટાઈઝર હોય, ભોજનની વ્યવસ્થા આ બધું જ પૂરું પાડ્યું છે. બિલકુલ, જે રીતે વાત કરીએ કે કોરોનાના જે આરટીપીસીઆર ટેસ્ટ છે તેનું રિઝલ્ટ અગાઉ 24 કલાકની અંદર મળી જતું હતું પ્રથમ અને બીજા ફેઝની અંદર, પરંતુ આ વખતે જો વાત કરીએ તો 72 કલાકથી પણ વધારાનો સમય જતો રહે છે. ક્યાંક નાગરિકો એટલી હદે બેદરકાર બન્યા છે કે જ્યાં સુધી રિપોર્ટ નથી આવતો બજારમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તો અન્ય લોકોને પણ ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં હોસ્પિટલોની અંદર જે રીતે ટેસ્ટની સંખ્યા વધી છે, હોસ્પિટલોની અંદર સેમ્પલની સંખ્યા વધી છે, ત્યારે જે ટેસ્ટનું જે રિઝલ્ટ છે તે નિયમિત આવે તેના માટે કયા પ્રકારના પગલાઓ? ચોક્કસ, જે પ્રકારે કોર્પોરેશનની ટીમ અને સરકારની ટીમમાં પોલીસ તંત્ર પણ એટલું જ સંયુક્ત રીતે કામ કરી રહ્યું છે. એમાં જેટની જે ટીમ છે એ જાહેરમાં જ્યાં પણ આવા તત્વો દેખાતા હોય કે જાહેરમાં ફરી રહ્યા છે અથવા જે કોરોના ગાઈડલાઈન છે એનું ભંગ કરતા હોય છે નિયમનું, તો એમાં પણ કડકાઈતાથી એનું ટેસ્ટિંગ ઓન સ્પોટ કરીએ છીએ અને રિઝલ્ટ ઝડપથી આવે એ દિશામાં અમે પણ પહેલ કરીએ છીએ. બિલકુલ, તો જે રીતે વાત કરીએ દ્વારા કહેવામાં આવ્યું કે રિઝલ્ટ જલ્દીથી આવે તેના માટેના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જે રીતે દર્દીઓ જે તમામ બાબતો ભૂલી અને ટેસ્ટ કરાયા પછી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી બહાર ફરી રહ્યા છે, એટલે ક્યાંક એ પોતે જે કોરોનાના જે કહી શકાય કે સુપર સ્પ્રેડર બનતા હોય તે પ્રકારે આરટીપીસીઆર નો રિપોર્ટ ના મળે ત્યાં સુધી સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવતા તમામ દર્દીઓ માટે કદાચ તંત્ર દ્વારા જો વહેલું રિઝલ્ટ આવે તો આ પ્રકારની જે ઘટનાઓ છે તેની અંદર થોડાક અંશે જો કાબુ મેળવી શકાય તો આ પ્રકારની કામગીરીઓ થઈ શકવી જોઈએ. સાથે જ ધન્વંતરી રથ અને જે જેટની ટીમ દ્વારા કામગીરીઓ કરવામાં આવી રહી છે તેને લઈને પણ માસ્ક વગર ફરતા લોકોમાં ક્યાંક ડર પેસ્યો છે કે જો માસ્ક વગર ફરશે તો તેઓના રિપોર્ટ કરવામાં આવશે અને તેઓને જે માસ્ક વગરનો જે દંડ છે 1000 રૂપિયા તે પણ ઉઘરાવવાની કામગીરી કોર્પોરેશન તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જી અંજલિ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ વડોદરા શહેરમાં કોરોનાનું રાફડું ફાટ્યું છે. તંત્ર દ્વારા ધન્વંતરી રથ સહિતની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. વધતા કોરોનાના કેસ વચ્ચે સમયસર દર્દીઓને રિપોર્ટ ન મળતો હોવાનું પણ ક્યાંક સામે આવ્યું. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે અમદાવાદ તરફથી. અમદાવાદમાં પણ સતત કોરોનાના કેસો વકરી રહ્યા છે, ત્યારે એએમસીનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. દરેક ડોમ બપોર સુધી ચાલુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ડોમ બહાર ટેસ્ટિંગ માટે લોકોની લાંબી કતારો જોવા મળી. અમદાવાદમાં સૌથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે ડોમમાં જે ટેસ્ટિંગની કામગીરી ચાલે છે તે બપોર સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. બપોર સુધી આ કામગીરી ચાલશે. વહેલી સવારથી લોકો લાંબી કતારો લગાવી અને ટેસ્ટિંગ માટે અહીં આવતા નજરે પડી રહ્યા છે, ત્યારે એએમસીનો મહત્વનો નિર્ણય ડોમમાં જે ટેસ્ટિંગની કામગીરી છે તેમાં સમય વધારવામાં આવ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. તો વાત કરીએ, આપણી સાથે અમદાવાદથી બ્રિંદા રાવલ જોડાઈ ગયા છે. બ્રિંદા, જે રીતે સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, બીજી તરફ એએમસીનો મહત્વનો નિર્ણય, શું વધુ વિગતો? શિવાંગીની જો વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધારે કેસ દિવસે ને દિવસે નોંધાઈ રહ્યા છે. લગભગ 10,000ની પાર જે છે તે આંકડો જઈ ચૂક્યો છે. કોર્પોરેશનની જો વાત કરવામાં આવે તો તમામ જે ડોમ છે જે અમદાવાદની અંદર આવેલા છે તે તમામે તમામ પહેલા 12 વાગ્યા સુધી ચાલુ રાખવાના હતા, પરંતુ હવે વધતા કેસને લઈને કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે કે બપોરે 4 વાગ્યા સુધી તમામ ડોમ જે છે ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ આરટીપીસીઆર અને રેપિડ એક જ સાથે કરી શકશે અને સીએચસી સેન્ટર છે કે જે અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં રાતના 10 વાગ્યા સુધી કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવશે અને કરી શકાશે. એટલે કે હવે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ તો જો વાત કરીએ તો ટેસ્ટિંગ ડોમમાં જે લોકો ટેસ્ટ કરી રહ્યા છે, જે વોલન્ટિયર છે તેમની સાથે વાત કરીશું. ખાસ તો જે રીતે કોરોનાના જે કેસ વધી રહ્યા છે એને લઈને બપોરે 4 વાગ્યા સુધી તમામ ડોમ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે કેટલા કેસ રોજના આવી રહ્યા છે? રોજના 25 થી 40 જેવા કેસ નોંધાય છે. અત્યાર સુધીમાં 16 જેવા તો નોંધાઈ ચૂક્યા છે અને ચાલુ જ છે 4 વાગ્યા સુધીમાં. ખબર નહીં કેટલા આવશે, પણ એપ્રોક્સી 50 જેવા તો દરેક ડોમ ઉપરથી નોંધાયા જ છે. અચ્છા, ખાસ જો વાત કરીએ તો જે પહેલા ટેસ્ટિંગ જે કીટ આપવામાં આવતી હતી તે 60 આપવામાં આવતી હતી ને હવે વધારો કરવામાં આવે છે, તો આજે અત્યાર સુધીમાં કેટલી કીટ આપણે વપરાય છે? અત્યાર સુધીમાં 115 જેવી કીટો વપરાઈ ચૂકી છે. એમાંથી 16 જેવા પોઝિટિવ કેસ આવે છે, બાકી બધાના નેગેટિવ છે. ખાસ તો જો વાત કરીએ તો આરટીપીસીઆર અને રેપિડ એક જ જગ્યા ઉપર કરવામાં આવી રહ્યા છે, તો આરટીપીસીઆર અને રેપિડ જે છે તો તેમાં કેટલી સંખ્યા જોવા મળી રહી છે અને ગઈકાલથી લઈને આજ સુધીની વાત કરીએ તો આજે કેસમાં વધારો છે કે ઘટાડો?
આજે જોઈએ તો અત્યાર સુધીમાં ગઈકાલે લગભગ 40 જેવા કેસો નોંધાઈ ચૂક્યા હતા. આજે હજુ 15 જ નોંધાયા છે, એટલે ઘટાડો નોંધાયો છે તો કોઈ શક નથી. અને આરટીપીસીઆરમાં બી એવું છે, અત્યારે કોઈ પબ્લિક એટલી બધી આવી નથી, એટલે જે એન્ટીજન હોય ને એમને ડાયરેક્ટ અમે આરટીપીસીઆરમાં મોકલી જ દઈએ છીએ નેગેટિવ આવે તો. ચોક્કસથી તો જે રીતે શિવાંગીની જે લોકો આરટીપીસીઆર જે ટેસ્ટ કરાવી રહ્યા છે તેમાં હજી સુધી કોઈ પણ પોઝિટિવ નથી આવ્યા, પરંતુ જે રીતે ગઈકાલે જે લોકો આવ્યા હતા પોઝિટિવ તેના કરતાં આજે થોડો આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આંશિક. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દરેક ડોમને 4:30 વાગ્યા સુધી ચાલુ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તમામ ડોમ ઉપરથી લગભગ 50 લોકો પોઝિટિવ આવે છે, ત્યારે સવારથી જ લોકો આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ કરાવવા માટે લાઈનોમાં દરેક ડોમની બહાર આ જ પ્રકારે જોવા મળી રહ્યા છે. જે રીતે લોકો જે કહી શકાય કે હાલનો જે વેરિયન્ટ છે તે વધારે ઇન્ફેક્ટિવ વેરિયન્ટ છે, જેમાં એક વ્યક્તિ ઘરમાં જો કોઈ પોઝિટિવ હોય તો દરેક વ્યક્તિ પોઝિટિવ થાય છે, જેના કારણે તમામ લોકો સેફટી માટે પણ જે રિપોર્ટ હોય છે તે કરાવતા હોય છે. પરંતુ અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા જે નિર્ણય લેવાયો છે કે સીએચસી સેન્ટર ઉપર પણ રાત્રે 10 વાગ્યા સુધી જે છે ટેસ્ટ કરવામાં આવશે. એટલે કે જે પ્રાઇવેટમાં જે ટેસ્ટ કરાવે છે તેના આંકડા કોર્પોરેશનમાં રજૂ નથી થતા, જેના કારણે ચોક્કસ આંકડો જે છે તે આવી નથી શકતો. પરંતુ હાલ કોર્પોરેશનના ચોપડે લગભગ કહી શકાય કે 10,000થી વધારે કેસ જે છે તે નોંધાયા છે. અને ખાસ જો વાત કરીએ તો જે રીતે અમદાવાદની વાત કરવામાં આવે તો 67 જેટલા દર્દીઓ જે છે તે હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જી શિવાંગી. ચોક્કસ વૃંદા, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ડોમ જે છે ટેસ્ટિંગ ડોમ તેમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે. બપોરના 4 વાગ્યા સુધી હવે ડોમ ખુલ્લા રહેશે. તમામ લોકો અહીં આવી અને ટેસ્ટિંગ કરાવી શકશે. તો આ તરફ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં પણ સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, તેની વચ્ચે ટેસ્ટિંગ ડોમ પણ વધારવામાં આવ્યા છે. ધન્વંતરી રથમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ટેસ્ટિંગ ડોમની બાજુમાં ધન્વંતરીની જે ગાડીઓ હોય છે તે પણ ઊભી રાખવામાં આવે છે, કારણ કે જે લાંબી કતારો છે લોકોની વહેલી સવારથી, ત્યારે લોકોને ઝડપથી આ લાઇનમાં રાહત મળે અને ત્વરિત તેમનો ટેસ્ટ થાય તે માટે વધારો કરવામાં આવ્યો છે. ફરીથી કોરોનાનો કહેર એ વખર્યો છે અને 1500 જેટલા શહેર અને જિલ્લાની અંદર કુલ મળીને 1500 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે વહેલી સવારથી ટેસ્ટિંગ બૂથ કાર્યરત થાય તે પૂર્વેથી જ લોકો ટેસ્ટિંગ માટે લાઇનોમાં ઊભા રહેતા હોય છે. એ આ કતારના દ્રશ્યો આપ જોઈ શકતા હશો કે જ્યાં 9 વાગે ટેસ્ટિંગ બૂથ કાર્યરત થાય તે બૂથની શરૂઆત પહેલા જ જે 30-35 જેટલા લોકો હોય છે તે અહીંયા લાઈન લગાવી અને ઊભા રહેતા હોય છે. અને છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સર્વાધિક કેસ કહી શકાય એ પ્રકારે રાજકોટની અંદર 1502 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ઉત્તરોત્તર જે રાજકોટનો રેકોર્ડ છે તે ક્યાંક ને ક્યાંક આ ત્રીજી લહેરના કાળની અંદર જે કેસીસ છે તે સતત વધી રહ્યા છે અને લોકો ટેસ્ટિંગ અને તેના માટે આવી રહ્યા છે. આ સાથે મહત્વની વાત એ પણ છે કે શહેરમાં 7 અલગ અલગ સ્થળો પર આ પ્રકારે ડોમ મહાનગરપાલિકાએ બનાવ્યા છે અને તેની અંદર ટેસ્ટિંગ કાર્યવાહી કરાય છે. મહાનગરપાલિકાનો સ્ટાફ સવારે 9 વાગ્યા ટેસ્ટિંગ બૂથ પર આવી જાય છે અને સાંજના 6:30 વાગ્યા સુધી આ ટેસ્ટિંગની કામગીરી થાય છે. આ સાથે જ આપ જોઈ શકતા હશો કે ટેસ્ટિંગ અને કેસીસની અંદર વધારો થતા અહીંયા સાથે જ બીજી આ ધન્વંતરી વાન પણ અહીંયા જ ટેસ્ટિંગ બૂથની બાજુમાં રાખવામાં આવી છે અને તેની અંદર પણ ટેસ્ટિંગની કામગીરી થાય છે. એટલે સાયમલ્ટેનિયસલી એક જ સ્થળ પર બે રીતે બે અલગ અલગ માધ્યમથી ટેસ્ટિંગ કાર્યવાહી છે તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવે છે. કારણ કે આ આકાશવાણી ચોકનો એ વિસ્તાર છે, આજુબાજુનો જે વિસ્તાર છે કે જ્યાં વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં આ પ્રકારની જે કોરોના કેસ વધવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને તેના કારણે જ લોકો પણ સાવચેત થયા છે અને ટેસ્ટિંગ માટે છે. બીજી તરફ એ પણ છે કે જ્યારે કોરોના કેસની અંદર ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સબ્ધું બન્યું છે અને તેના માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. 21 જેટલા આરોગ્ય કેન્દ્ર અને 50 ધન્વંતરી વાન એ સમગ્ર શહેરના ભીડભાડવાળા વિસ્તારની અંદર ફરે છે અને તેમના દ્વારા જે ટેસ્ટિંગ છે તે હાથ ધરવામાં આવે છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે બપોર સુધીમાં જ 350 થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હતા અને ત્યારબાદ ફરીથી રાફડો ફાટ્યો હતો. એટલે સૌરાષ્ટ્રભરની અંદર જે પ્રકારે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે
છે તેના કારણે એક ચોક્કસથી ચિંતાનો વિષય છે, કારણ કે ઉત્તરોત્તર કેસની અંદર વધારાના કારણે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે અને હવે કહેવાય કે આરોગ્ય કર્મચારીઓ પણ થાક્યા છે કે કેટલું ટેસ્ટિંગ થશે. કીટના ઓર્ડર પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા વધુ આપવામાં આવે છે અને જો આ ત્રીજી એક જે ધન્વંતરી રથ ધન્વંતરી વેન છે તે આવીને અહીંયા ઊભી છે. આ દ્રશ્યો કહી રહ્યા છે કે એક સ્થળ પર જ્યારે આટલી મોટી કતારો લાગતી હોય અને ટેસ્ટિંગ કરવું પડતું હોય તો રાજકોટની કઈ પ્રકારે સ્થિતિ હશે, રાજકોટમાં કઈ પ્રકારે કોરોનાના કેસનો આંકડો એ દિન પ્રતિદિન રેકોર્ડ સર્જી રહ્યો છે, તે સૌથી મોટો અહીંયા આ કતારો જ જવાબ આપી રહ્યો છે. અને તંત્ર કહેવાય કે એક પ્રકારે ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કામગીરી વધુ મજબૂત કરી રહ્યું છે. લોકો ટેસ્ટિંગ માટે આગળ આવી રહ્યા છે, પરંતુ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે 1500 કેસ એ ત્રીજી લહેરના સર્વાધિક કેસ સમગ્ર સૌરાષ્ટ્રભરની અંદર રાજકોટની અંદર નોંધાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તાર એટલે કુલ જિલ્લાના મળીને 1502 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. આજે પણ આ પ્રકારનો રેકોર્ડ સર્જાય અને વધુ કેસ નોંધાય તે પ્રકારની સ્થિતિ અત્યારે આ કતારો જ એ લાગી રહ્યું છે કતારો પરથી કે એ પ્રકારે કેસીસની અંદર ગઈકાલનો રેકોર્ડ પણ આજે તૂટી શકે છે. એટલે વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. યુપીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારબાદ એક પાર્ટીઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે સીએમ કેન્ડિડેટવાળા ચહેરા પર પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. હું સીએમનો ચહેરો હોવાનું કહી શકું નહીં. સવાલને કારણે ચીડાઈ ગઈ હતી તેવું પણ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે. પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે યુપીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પાર્ટીઓ સક્રિય બની છે. ત્યારે પ્રિયંકા ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું છે. જ્યારે જનતા દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે સીએમનો ચહેરો કોંગ્રેસમાંથી કોણ હોઈ શકે છે ત્યારે તેઓ ચીડાઈ ગયા હતા અને હું સીએમનો ચહેરો હોવાનું ન કહી શકું તેવું પણ પ્રિયંકા ગાંધી બોલ્યા હતા. हेजिटेशन कहाँ है? हेजिटेशन किस बात का है? मेरी पार्टी की कहीं कहीं मेरी पार्टी ये तय करती है कि कौन मुख्यमंत्री का चेहरा बनेगा, कहीं कहीं नहीं करती है. तो ये मेरी पार्टी का तरीका है, इसमें हेजिटेशन की क्या बात है? कोई हेजिटेशन नहीं, कोई हेजिट नहीं. मैं ये नहीं कह रही हूँ कि मैं ही हूँ चेहरा, वो तो मैंने थोड़ा चिढ़ के कह दिया क्योंकि बार बार आप लोग वही सवाल कर रहे हैं. ऐसी कौन सी बड़ी बात है? आप कौन से, आप बताइए, इतने प्रदेश हैं, इतने प्रभारी हैं, चाहे कांग्रेस पार्टी के हों चाहे भाजपा के हों, क्या आप उन सबसे पूछते हैं कि वो मुख्यमंत्री का चेहरा बन रहे हैं कि नहीं? क्यों नहीं पूछते? मुझसे क्यों पूछ रहे हैं? अच्छा, इस नारे से पहले भी आप पूछ रहे थे. ये तो नहीं है कि जब से ये नारा हुआ तब से ये सवाल उठाना शुरू किया आपने. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મુંબઈ તરફથી મુંબઈમાં કમલા બિલ્ડિંગમાં આગ લાગવાનો જે બનાવ સામે આવ્યો હતો, વહેલી સવારે અહીંયા આગ લાગી હતી જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે. ભાટિયા હોસ્પિટલ નજીક 20 માળની બિલ્ડિંગમાં આગનો બનાવ સવારે 7:30 વાગ્યે લેવલ 4ની આગ આ બિલ્ડિંગમાં લાગી હતી. લગભગ 24 જેટલા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે આ આગમાં 7 લોકોના મોત નીપજ્યા છે, 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સવારે 7:30 વાગ્યાની આ ઘટના જેમાં મુંબઈની કમલા બિલ્ડિંગ જે ભાટિયા હોસ્પિટલની નજીક આવેલી છે, 20 માળની આ બિલ્ડિંગમાં 18મા માળે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 2 દિવસથી બદલાયેલા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના કપરાડામાં વહેલી સવારે માવઠું ત્રાટક્યું હતું. ઠંડા પવન સાથે ત્રાટકેલા માવઠાએ અહીં પણ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ સાથે દાહોદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લાના લીમખેડા ઝાલોદમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદની સાથે સાથે ઠંડા પવન ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોસમનો બદલાયેલો મિજાજ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠાની મુસીબત જોવા મળી. લીંબડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે છોટાઉદેપુર તરફથી. છોટાઉદેપુરમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીની વચ્ચે છોટાઉદેપુરમાં પણ વાતાવરણમાં પલટો. જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બોડેલી પંથકમાં કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બોડેલી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. તો સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું વાતાવરણ એકાએક પલટાયું હતું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તો વાત કરીએ ડભોઈની. આ તરફ ડભોઈમાં પણ કમોસમી વરસાદનું જોર વધ્યું છે. ડભોઈમાં પણ વરસાદ નોંધાયો છે. શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. જે રીતે હાલ શિયાળો ચાલી રહ્યો છે, ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ છે, ત્યારે શિયાળામાં ખેડૂતોને જે રવિ પાક લેવાની સિઝન હોય છે તેના પગલે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે તેની ભીતિ સર્જાઈ છે. ડભોઈમાં પણ કમોસમી વરસાદનું જોર વધ્યું છે. ડભોઈમાં કમોસમી વરસાદ નોંધાયો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે રીતે 2 દિવસની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેની વચ્ચે આજે ડભોઈમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોની જે રવિ પાક લેવાની સિઝન છે તેમાં પણ નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તો આ તરફ મધ્ય ગુજરાતના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો છે. વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. 2 દિવસથી વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતામાં છે. કપાસ, તુવેર તેમજ અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ. ખરાબ હવામાનને કારણે લોકો શરદી અને ખાંસીનો ભોગ બની રહ્યા છે. મધ્ય ગુજરાતના હવામાનમાં પણ એકાએક પલટો આવ્યો છે. 2 દિવસથી સતત અહીંયા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં વાદળો ઘેરાયા, સાથે જ હળવા છાંટા પણ પડ્યા હતા. 2 દિવસથી વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રવિ પાકની સિઝન છે, જેમાં ઘઉં, ચણા, ચોખા, કપાસ, તુવેર તેમજ જીરું અત્યારે વાવવાનો સમય જે રીતે હોય છે, ત્યારે તેમાં નુકસાન જવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે. સમગ્ર રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી જે વાતાવરણ છે તેમાં પલટો આવી શકે છે, ત્યારે વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. ક્યાંક છૂટાછવાયા છાંટાઓનો માહોલ છે, તો સાથે જ ઠંડીમાં પણ વધારો થયો છે. ત્યારે જે રીતે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે, ત્યારે કોરોનાના વધતા કેસની વચ્ચે આ પ્રકારનું વાતાવરણ, રોગચાળો વધારે તે પ્રકારની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. ના ફક્ત વડોદરા પરંતુ મધ્ય ગુજરાતમાં પણ આ પ્રકારનો માહોલ છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો વડોદરા શહેરનું પણ આજનું વાતાવરણ ઠંડીમાં વધારો તેમજ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન ટીકે સોલંકી સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે આણંદ તરફથી. આણંદમાં વધુ એક વખત રાજકીય નેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. સોજેત્રાના કાસોરમાં નિયમોનો ઉલાળ્યો સામે આવ્યો. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી. પોલીસે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે સરપંચની જે ચૂંટણી યોજાઈ હતી, પરિણામ બાદ સરપંચ અને ઉપસરપંચે રેલી નીકાળી હતી. રેલીમાં કોરોનાના ગાઈડલાઈનના સરેઆમ ભંગ અને એસઓપીનું ધજાગરા ઉડતા નજરે પડ્યા. સરપંચ અને ઉપસરપંચના પતિ સામે ગુનો નોંધાયો છે. 5 લોકોના નામજોગ ફરિયાદ નોંધાઈ છે.
150ના ટોળાની પણ ફરિયાદ અહીંયા નોંધવામાં આવી છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સપન પટેલ આપણી સાથે ફોનલાઈન પર છે. સપન, જે રીતે આણંદમાં રાજકીય નેતાઓના જે નિયમોના ઉલાળ્યા વારંવાર સામે આવે છે, ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે. શું વધુ વિગતો? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જી સપન, જે રીતે રાજકીય નેતાઓનો જે નિયમોનો ઉલાળ્યો સામે આવ્યો છે, શું વધુ વિગતો? ચોક્કસથી શિવાંગીની જો વાત કરવામાં આવે તો સોજિત્રાના કાસોર ખાતે ગત રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી, જેમાં ડેપ્યુટી સરપંચ ચૂંટાયા બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો. ડીજે સરઘસની અંદર ડીજે વગાડીને જે મોટી માત્રામાં લોકોને એકત્ર કર્યા હતા અને વિજય સરઘસ જે કાઢવામાં આવ્યો હતો તેમાં કોરોનાની ગાઈડલાઈનના તમામ જે નિયમો છે તેનું સરેઆમ ભંગ થતો નજરે પડ્યો હતો. જે કાયદો અને વ્યવસ્થા છે તેના પણ ક્યાંક ને ક્યાંક લીલે રીડા ઉડ્યા હોય તેવું સામે આવ્યું હતું. નવા ચૂંટાયેલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ત્યારબાદ સમગ્ર અહેવાલ જે છે તે મીડિયામાં પ્રસારિત થયો હતો અને એ સાથે સાથે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયા હતા, જેને લઈને સોજિત્રા પોલીસ હરકતમાં આવી છે અને સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ તેઓના પતિ અને 150ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોક્કસથી સપન, માહિતી બદલ આભાર. તો વાત કરીએ આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.